હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે ગુજરાતીઓનું ફેવરિટ ચોરીનું શાક બનાવીશું. ચોરીનું શાક અને ભાખરી ખાવાની બહુ જ મજા આવે છે. તો ચલો આપણે તેની રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ 4 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કરીશું. ઓઇલનું પ્રમાણ તમે તમારા શાકની ક્વોન્ટિટી ઉપર નક્કી કરી શકો છો. ત્યારબાદ તેમાં રાઈ, હિંગ અને જીરાનો વઘાર કરીશું. એકદમ ઇઝી રીતે અને જલ્દીથી બની જાય છે આ સબ્જી. પણ ચોરીને કટ કરવામાં જ ખાલી વાર લાગે છે. આ રીતે ઝીણી સમારેલી ચોળીને એડ કરીશું આપણે. ચોળીને થોડી કટ પણ કરીશું અને થોડાક તેના દાણા પણ નીકાળીશું. આ રીતની કટ કરેલી ચોરીનું શાક એકદમ ટેસ્ટી લાગે છે. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, લાલ મરચું એડ કરીશું, ધાણા જીરું એડ કરીશું અને થોડીક હળદર એડ કરીશું. એકદમ સિમ્પલ રીતે અને એકદમ જલ્દીથી ચોળીનું શાક બની જાય છે. ત્યારબાદ બધી વસ્તુને મિક્સ કરીશું. ત્યારબાદ 1 ગ્લાસ વોટર એડ કરીશું. 10 થી 15 મિનિટ તેને કૂક થવા દેવાનું. વચ્ચે વચ્ચે આપણે ચેક કરતા રહેવાનું કે આપણું શાક ચડી ગયું છે કે નહીં અને પેનને ચોંટે છે કે નહીં. આ રીતે ઢક્કણ ઢાંકીને જ આપણે શાકને કૂક થવા દેવાનું. બન્યું છે ને એકદમ મજેદાર શાક, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું. એકવાર આ રેસીપી ટ્રાય કરવાનું ભૂલતા નહીં. વિડીયો ગમે હોય તો લાઈક જરૂરથી કરજો. સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ જોઈન કુકિંગ વિથ દિશા.